નમસ્કાર દર્શક મિત્રો, મણિલાલ એમ પટેલ 33મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. પાટીદાર સમાજમાં ધાર્મિક સંસ્થાઓ ઊભી કરીને સામાજિક અને રાજકીય નેતા બનવાની, મોટા મંદિરો બાંધવાની એક જાણે હરીફાઈ જામી હોય તેવું વાતાવરણ જામ્યું છે. આ ધાર્મિક સંસ્થાના નેતાઓ એક વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે પણ જાણીતા થયા છે. કોઈ નેતા છેડતીથી બચવા બહેનોને છરી રાખવાનું, તો કોઈ બંદૂક રાખવાનું સૂચનો અને અપીલો કરતા જ હોય છે. હમણાં વિશ્વા ઉમિયા ફાઉન્ડેશન નામની એક ધાર્મિક સંસ્થાના વડાએ એક બાળક કે બાળક નહીં પણ 3 થી 4 બાળકો પેદા કરવાની સમાજને એક સુફિયાણી સલાહ આપી. આજના મીડિયા મેનેજમેન્ટના યુગમાં આવા બધા વિવાદાસ્પદ નિવેદનો હેડલાઇન્સ બનતા હોય છે અને એના કારણે નેતાઓને એક મોટી પ્રસિદ્ધિ પણ મળતી હોય છે. 1 ચાઇલ્ડ નો ચાઇલ્ડ, 4થી વધારે બાળકો પેદા કરવાની સમાજની અપીલ સમાજ માટે અને દેશ માટે કેટલી હિતકારક છે તે એક બહુ મોટો ચર્ચાનો વિષય છે. શું દેશની વસ્તી નીતિ બદલાઈ છે ખરી? 2 બાળકો બસ, અથવા અમે બે ને અમારા બેની આપણી રાષ્ટ્રીય વસ્તી નીતિમાં કોઈ ફેરફાર થયો છે ખરો? જો રોજગારીની તકો ન હોય, પૂરતા કુદરતી સંસાધનો ન હોય, તો વધુ બાળકો પેદા કરવાની આપણા દેશમાં જે અપીલ થાય તે કેટલા અંશે યોગ્ય છે તે પણ એક પ્રશ્ન છે. વસ્તી વધે તો જ વિકાસ થાય એ માપદંડ પણ ઓછી વસ્તીવાળા અનેક દેશો, આપણા કરતાં, ભારત કરતાં ઓછી વસ્તીવાળા અનેક દેશો, અમેરિકા હોય, રશિયા હોય, બ્રિટન હોય, જાપાન હોય, ફ્રાન્સ હોય, જર્મની હોય, ઇઝરાયલ હોય, એ બધા આપણા કરતાં અનેક ઓછી વસ્તીવાળા નાના દેશોએ પણ પોતાની પ્રગતિ કરી છે. એટલું જ નહીં, પાટીદાર સમાજ કરતાં પણ ઓછી વસ્તી ધરાવતા બીજા અનેક સમાજો ગુજરાતમાં છે, જ્ઞાતિ સમાજો કે જેમની વસ્તી પાટીદાર સમાજ કરતાં ઓછી હોવા છતાં પણ તેમણે આર્થિક સામાજિક પ્રગતિ કરી છે. મેં જોયું છે કે જેમને લગ્ન નથી કર્યા એવા લોકો મોટાભાગે વધારે બાળકો પેદા કરવાની અપીલ કરતા હોય છે. જેમને સંસારનો, શિક્ષણનો કે રોજગારીનો સંસારમાં કેટલો ખર્ચ આવે છે 4 બાળકો પેદા કરવામાં એમનો ખ્યાલ જ હોતો નથી. અથવા જે લોકો રાજકારણ અને સમાજકારણના ક્ષેત્રમાં છે તેવા લોકો એક પ્રસિદ્ધિ માટે આવા નિવેદનો કરતા હોય છે. મિત્રો, મારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આ સામાજિક નેતા પ્રત્યે સંપૂર્ણ આદર સાથે કહેવું જોઈએ કે એમને પોતાને જ 2 સંતાન છે. એમની સંસ્થાની મહિલા પંખના સન્માનીય નેતાને પણ 2 સંતાન છે. તો પછી સમાજને જ 3 કે 4 બાળકો પેદા કરવાની પરોપદેશે પાંડિત્યમની સલાહ શું કામે આપતા હશે? એ એક આપણને નવાઈ લાગે એ વાત છે. મિત્રો, હમણાં જ મોહન ભાગવતે થોડા વખત પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સન્માનીય વડા એમણે હમણાં કહ્યું કે હિન્દુઓએ વધુ બાળકો પેદા કરવા જોઈએ. પછી એમણે એમ પણ કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય હવે ગરીબોની પહોંચની બહાર જતા હોય એવું લાગે છે અને તેનું ખાનગીકરણ થઈ રહ્યું છે. જો મોહન ભાગવતની જ આ માન્યતા હોય તો આપણા દેશમાં વસ્તી વધારો કેટલા અંશે યોગ્ય છે? બીજું, શિક્ષણનું ખાનગીકરણ એ પણ આપણા માટે બહુ જ મોટો વિષય છે. બીજું કે દેશમાં કોઈપણ ધર્મ, કોઈપણ જ્ઞાતિના માણસોને 2 બાળકોની નીતિ લાવવામાં સરકાર રોકે છે કોણ? અને 2 થી વધારે બાળકોની અપીલ કરતા આવા સામાજિક નેતાઓ સરકારમાં કેમ કહેતા નથી કે ભાઈ સરકાર એક એવી નીતિ બનાવે કે દેશમાં કોઈને પણ, એથી કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ ધર્મના વસ્તી વધારાનો પ્રશ્ન ઊભો થાય નહીં. પણ એ વાત કોઈને સૂઝતી નથી. મૂળ વાત તો એ છે કે પાટીદાર સમાજ પાસે બીજા કોઈ પ્રશ્નો નથી. આ જ સમાજના વર્ષો પહેલાં, 100 વર્ષ પહેલાં કડીના છગનભા પટેલે કોઈ મોટું મંદિર નહોતું બાંધ્યું, પણ કડીમાં એક શિક્ષણ સંસ્થા ઊભી કરી. આ સમાજના વિસનગરના શકરચંદ પટેલે વિસનગરમાં કોઈ મોટું મંદિર નહોતું બાંધ્યું, પણ એમને શિક્ષણ સંસ્થા કેળવણી મંડળ શરૂ કર્યું. કડી અને વિસનગરની આ બંને સંસ્થાઓ આજે શિક્ષણની ડીમ્ડ યુનિવર્સિટીઓ બની છે. આપણા ભાઈ કાકા જેમને વલ્લભ વિદ્યાનગરમાં કોઈ મંદિર ના બાંધ્યું આણંદમાં,
પણ વલ્લભ વિદ્યાનગરમાં એક યુનિવર્સિટી સ્થાપી. આજે ગુજરાતભરમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જે સિવિલ એન્જિનિયરોની મોટી ફોજ ઊભી થઈ છે તેના પાયામાં ભાઈ કાકાનું આ વલ્લભ વિદ્યાનગર છે. મિત્રો, એવી જ રીતે આપણે ત્યાં બીજા એવા અનેક આગેવાનો છે. જો ત્રિભુવનદાસે આણંદમાં કોઈ મંદિર ના બાંધ્યું, ત્રિભુવનદાસે અમૂલની સ્થાપના કરી. એટલે મંદિરો બાંધીને સામાજિક અને ધાર્મિક નેતા બનાવીને ધાર્મિક પ્રજાની શ્રદ્ધાનો ઉપયોગ કરીને આવી રીતે નિવેદનો કરવા કરતાં છગનભાઈએ કર્યું, સાકરચંદ કાકાએ કર્યું, ત્રિભુવનદાસે કર્યું, આ બધા મહાનુભાવો જે શિક્ષણનો યજ્ઞ અને જ્યોત પ્રગટાવી, એ જ્યોતને આગળ ધપાવવાની જરૂર છે. શિક્ષણ અને રોજગારીનો પ્રશ્ન બીજો એટલો જ પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજ માટે મહત્ત્વનો છે. જયકૃષ્ણ હરિવલ્લભભાઈ મિલો સ્થાપી, મફતભાઈ ગગરદાસે મિલો સ્થાપી, રમણભાઈ પટેલે કેડિલા લેબોરેટરી ઊભી કરી, કરશનભાઈએ નિરમા સ્થાપી. આ બધા રોજગારીના કેન્દ્રો ઊભા કર્યા. તો સમાજમાં રોજગારીની જરૂર છે. માત્ર રોજગારી નહીં, નોકરીની સાથે છોકરીની પણ જરૂર છે. આજે સમાજના કોઈ પણ ગામમાં જો આ પ્રશ્ન બધી જ જ્ઞાતિઓનો છે, તો દરેક ગામમાં 25થી 50 છોકરાઓ કુંવારા ફરતા હશે, એમની પાસે કન્યાઓ નથી. નોકરીની સાથે સાથે આ તૂટેલી સમાજ વ્યવસ્થાને કેમ બેકારીનો પ્રશ્ન, પાટીદાર જેવા સમાજે કેમ અનામત આંદોલન કરવું પડ્યું? કારણ એટલું જ હતું કે નોકરીની તકો ઓછી થતી હતી, બેકારીનો પ્રશ્ન વધારે હતો. અને આ બધા વધારે બાળકો પેદા કરવાની અપીલો કરતા આપણા નેતાઓએ આજે જ જુઓ, બિન અનામત જે નિગમની સરકારે આંદોલન પછી રચના કરી, 3 વર્ષથી તો ચેરમેન જ નથી, ફૂલ ટાઈમ મેનેજિંગ ડિરેક્ટર પણ નથી. છતાં આ પાટીદાર સમાજના નેતાઓને એ સૂચતું નથી કે આપણે ત્યાં જઈને રજૂઆત કરીએ, પણ વધુ બાળકો પેદા કરવાની સલાહ આપવાનું સમાજમાં એ ચૂકતા નથી. પાટીદાર સમાજ એ છે શું? પાટીદાર સમાજ એ ખેડૂતોનો બનેલો સમાજ છે. આજે તમે જુઓ કે ખેડૂતોની જમીનો વેચાઈ રહી છે, ખેતીમાં કસ રહ્યો નથી, ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. કોઈ ખેડૂત પોતાના સંતાનને ખેતી કરવા માટે કહેતો નથી. તમે જો હમણાંથી રોજ ખાતર મેળવવાની રોજ મકાનો ખેડૂતો જુદા જુદા શહેરોમાં ચાલુ થઈ છે. નકલી બિયારણો, નકલી દવાઓ, આ બધાનું મોટું સામ્રાજ્ય છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો તો ચાલ્યા જ કરે છે. વીમા યોજનાના પૈસાનો પ્રશ્ન ઘણા વખતથી લટકે છે, કૃષિ વીમાના. એ જ રીતે જમીનના માપણીનો પ્રશ્ન કેટલાય વખતથી લટક્યો છે. પાટીદાર સમાજના આગેવાનોએ આ બધા પ્રશ્નો, જે પાટીદાર ખેડૂત સમાજ છે, એ પ્રશ્નો તરફ ધ્યાન આપવાની છે. તેમને આ બધા બાળકોના પ્રશ્નોમાં બહુ વધારે સમય બગાડે નહીં તો એ સારું છે. મિત્રો, બીજી વાત એમને એમ કરી કે પાટીદાર સમાજે વધારે બાળકો એટલા માટે પેદા કરવા જોઈએ કે રાજકીય શક્તિ વધે. હવે વધારે બાળકો પેદા કરવાથી રાજકીય શક્તિ વધશે. સરદાર પટેલની પાસે કયો પાટીદાર જ્ઞાતિ હતી, છતાં એ મહાન રાષ્ટ્રીય નેતા બની શક્યા? મિત્રો, 4 બાળકોની હિમાયત કરો છો, પણ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 2થી વધારે બાળકો હોય તો ચૂંટણી લડી શકાતી નથી. તો પાટીદાર જો 4 બાળકો પેદા કરશે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાંથી એકડો નીકળી જશે. તો પહેલાં તે સુધારો નથી કરેલો હજી, અને આપણે વધારે બાળકો, તો આમાં રાજકીય શક્તિ વધવાની વાત આવી કે રાજકીય શક્તિ ઘટવાની વાત આવી? સૌથી વધારે મહત્ત્વની વાત તો પાટીદાર સમાજે 84, 42, 22, 27, કડવા, લેવા, આ બધામાંથી બહાર નીકળવાની જરૂર છે. મિત્રો, રાજકારણીઓ તો આ બધાને લડાવવાનું જ કામ કરે છે. કડવા પટેલ ઊભો હોય ત્યાં લેવા પટેલનો ઊભો રાખે, કાં તો એક પક્ષ બંને કડવા પટેલોનો ઊભો રાખે, કાં તો બંને લેવા પટેલનો, અને એમ કરીને સમાજનું વિભાજન કરે છે, રાજકીય શક્તિને તોડે છે. એની સામે તમારે વિભાજન અટકાવવાની જરૂર છે. એ વાત કેમ કોઈ સમજતું નથી? વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વહીવટમાં લેવા પટેલો કેટલા? ખોડલધામના વહીવટમાં કડવા પટેલો કેટલા હોય? તો મને કોઈ જણાવશો, આપણે એ ભૂલ સુધારી લઈશું. રાજકીય શક્તિ વધવાની છે. આવી ધાર્મિક સંસ્થાઓના ઓઠા હેઠળ વ્યક્તિઓ સમાજ અને રાજકારણમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવાનું કામ કરે છે. મેં હમણાં જ કહ્યું એમ, પાટીદાર સમાજ છગનભાના કારણે, સાકરચંદ કાકાના કારણે, ભાઈ કાકાના કારણે, ત્રિભુવનદાસના કારણે આજે કોષ અને કોદાળીમાંથી કોમ્પ્યુટર પર હાથ લગાવતો થયો છે, લેપટોપ ફેરવતો થયો છે, એ કૃષિકારમાંથી કોન્ટ્રાક્ટર બનતો થયો છે. એના પાયામાં શિક્ષણ છે. આ બધા લોકોએ ઊંચા મંદિરો બાંધવાને બદલે શિક્ષણ અને આરોગ્યની પાયાની સવલતો ઊભી કરવાની જરૂર છે. જે સરદાર પટેલ, ઉમિયા માતા, ખોડલ માતા કે અન્નપૂર્ણા માતા એ કોઈ જ્ઞાતિઓના નહોતા,
આ તો અઢારે વર્ણના હતા. સરદાર પટેલ તો એમ કહ્યું હતું કે હું તો નાત જાત ભૂલી ગયેલો માણસ છું, અઢારે વર્ણ એ મારા ભાઈ બહેનો છે, આખા દેશ મારો ભાઈ બહેનો છે. ત્યારે આપણે કોઈ એક રાજકીય શક્તિની વાત કરવી અથવા કોઈ સમાજની વાત કરવી એ પણ એક આપણા માટે યોગ્ય નથી. દારૂની પાર્ટીમાં પકડાનારા અને હિટ એન્ડ રનમાં પકડનારાની યાદી જોશો તો એમાં પણ પાટીદાર સમાજના નબીરાઓ તમને જોવા મળે છે. જે સમાજનું નામ વ્યસન પાછળ બોલાતું હતું ત્યાં વ્યસન પીવાનું, દારૂ પીવાનું ઓછું થયું, અને જે સમાજ દારૂનો વિરોધી હતો એ સમાજમાં દારૂનું પ્રમાણ વધતું જાય છે. એની ચિંતા પણ આ ધાર્મિક નેતાઓએ કરવાની જરૂર છે. લગ્નમાં લખ લૂંટ ખર્ચાઓ કોણ કરે છે? વૃદ્ધાશ્રમમાં સૌથી વધારે વૃદ્ધો કયા સમાજના છે? આ બધા પાયાના પ્રશ્નો ઉપર પણ આ વિશ્વમિયા ફાઉન્ડેશન હોય, ખોડલધામ હોય કે કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, એના નેતાઓ રાજકારણમાં હોય કે ગમે ત્યાં હોય કે પોતાની રાજકીય શક્તિ વધારવા માટે પ્રયાસ કરતા હોય તો એમને પણ આ બધા પાયાના પ્રશ્નો ઉપર ધ્યાન આપવું પડશે. સમાજનું સંગઠન સંખ્યાના કારણે મજબૂત થાય એવું નથી, સંસ્કારના કારણે મજબૂત થાય બનવું છે. માની લો કે એમને 3 કે 4 બાળકો પેદા કરવાની મેં સલાહ આપી. આચાર્ય કૃપલાનીએ વર્ષો પહેલાં સંસદમાં કહેલું, વસ્તી વધતી હતી ત્યારે તો આટલી વસ્તી નહોતી તો પણ એમને એમ કહેલું કે ભારતનું ઘર મને બાળકો પેદા કરવાની ફેક્ટરી જેવું લાગે છે. જો એક મહિલા 4 બાળકો પેદા કરે તો એને ઉછેરવામાં એને 7-8 વર્ષ લાગે, એટલે 30 વર્ષનો સમય એમાં જાય. અને 4 બાળકો પેદા કરે અને એની પાછળ એના શ્વાસના પ્રશ્નો ઊભો થાય. 25 વર્ષની ઉંમરે એ લગ્ન કરે તો 55 વર્ષની ઉંમરે સામાજિક જવાબદારીમાંથી મુક્ત થાય. આટલો બધો સમય મહિલાને આગળ વધવા માટે અથવા મહિલાના સશક્તિકરણ માટે અને બાળકો પાછળ ખર્ચવો પડે તો એ પોતાના સશક્તિકરણ પાછળ કે પોતાના વિકાસ પાછળ કેવી રીતે ખર્ચશે? મિત્રો, વિશ્વની કુલ વસ્તીની 18% વસ્તી ભારતમાં છે. વિશ્વના કુલ જમીનના માત્ર 2.5% જમીન ભારતમાં છે અને વિશ્વના કુલ જનસંસાધનોના 4.5% જનસંસાધનો ભારતમાં છે. આ સ્થિતિમાં વધારે બાળકો પેદા કરવાની સલાહ એ નરી બેવકૂફી અને રાજકીય એજન્ડા હોય એવું લાગે છે. મિત્રો, અમારી વાત આપને થોડી કડક લાગશે, પણ ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર, ધન્યવાદ, નમસ્કાર.